તો આજે આપણે વાત કરશું બુકની નહીં પણ પેનની. આ પેન છે ઇંક પેન, જે મને એક જૂના જૂના ડબ્બામાંથી મળી. મમ્મીએ કીધું કે આમાંથી જોઈ લે તને શું યુઝફુલ છે, અને એમાંથી મને આ પેન મળી. ઓફકોર્સ મારા પપ્પાએ સાચવીને. ઓ ગોડ, ઓકે સોરી. ઓકે, તો આજે આપણે બુક વિશે નહીં પણ પેન વિશે વાત કરવાના છીએ. અને આ પેન મને એક જૂના બોક્સમાંથી મળી. પપ્પાએ સાચવીને રાખેલી, અને મમ્મીએ મને ક્યાંકથી તો આપ્યું કે જોઈ લે તને આમાંથી કંઈ યુઝફુલ છે કે નહીં. સો આઈ ફાઉન્ડ ધીસ પેન એન્ડ ધીસ ઇઝ અ પ્રોપર ઇંક પેન. ઓકે, કે જેને ઇંકમાં વારે વારે ડૂબોડીને આપણે લખવાની હોય, જે જૂના જમાનામાં યુઝ થતી એ વાળી પેન છે. આઈ ફાઉન્ડ વર્કિંગ વન. ઓકે, બે, એક આ અને એક આ વધારે સારી કન્ડિશનમાં છે. આ પણ મતલબ આ પણ ચાલુ છે અને આ પણ ચાલુ છે. બાકી બી ઘણી મળી, બટ એ વર્કિંગ કન્ડિશનમાં નથી. So I thought I should be talking about this because I usually write with pen. મતલબ ઇંક પેનથી જ હું લખતી હોઉં છું. નોર્મલ જે અત્યારની મળે છે ઇંક પેનથી, અને મને નોર્મલ પેનથી વધારે આ જ પેનથી લખવું ગમે છે. પણ જ્યારે આનાથી લખવાનું શરૂ કર્યું અને મને ખબર પડી કે ઇટ ઇઝ વે મોર બ્યુટિફુલ, ઇટ ઇઝ વે મોર શાર્પર, અને બહુ જ ફ્લુઇડલી આનાથી હું લખી શકું છું. What else? Nothing. So I thought I'll just sit and write with it few things, and you can join me. Join me, just see me writing. સો આનાથી હું ઘણા ટાઈમથી, મતલબ 4-5 દિવસથી લખી જ રહી છું, અને ઘણું બધું લખી નાખ્યું છે. બ્યુટિફુલ બ્યુટિફુલ બ્યુટિફુલ. પણ હવે વધારે લખશું. અત્યારે હું ભાવનગર છું. આ સાંજનો સમય છે. અરાઉન્ડ કેટલા વાગ્યા છે? અરાઉન્ડ 6:30 હશે. હા. અને ઇટ્સ અ બ્યુટિફુલ. 2-3 દિવસથી બહુ જ સુંદર સાંજ ખીલી રહી છે, અને આઈ લવ ઇવનિંગ ટાઈમ. સો વિલ રાઇટ સમથિંગ.
તો જનરલી હું ડાયરી એન્ટ્રી ઇંગ્લિશ લેંગ્વેજમાં કરતી હોઉં છું, પણ હમણાં ઘણા સમયથી મને પાછું ગુજરાતી લખવાનું મન થયેલું, અને પછી એવું વિચાર્યું કે ગુજરાતીમાં લખવું ઇઝ બેટર, બિકોઝ મને જે રીતની એની શું કહેવાય, એ જે લિપિ લિપિ કહેવાય, શું કહેવાય ખબર નહીં, બટ જે રીતના એના વળાંકો અને જે રીતમાં ગુજરાતી લેંગ્વેજ જે રીતે લખવામાં આવે છે, મને વધારે ઇન્ટરેસ્ટિંગ લાગે છે ઇંગ્લિશ કરતાં. સો આઈ ફેલ્ટ આઈ શુડ રાઇટ ઇટ ઇન માય ઓન લેંગ્વેજ. હું ગુજરાતી મીડિયમમાં જ ભણેલી છોકરી છું, અને યસ, આઈ શુડ રાઇટ ઇન ગુજરાતી. તો આઈ થિંક હું હજી એક પેજ પતે ત્યાં સુધી લખીશ અને વિડીયો ચાલુ રાખીશ.
thank you. So yes, believe me, this is too good.